નયન ને અને સંપલ મેક દો અહીંયા તો કૂપન ની જરૂર નથી મિત્રો. તમે ઢગલા આ તો અલગ અલગ સંપલ પડ્યા છે નક્કી નહીં કોનું કયું સંપલ છે કેટલું સંપલ છે. આ બધા ખોવાઈ ગયેલા છે બાઇકમાં તો ભેગા થયું છે. તો મિત્રો અહીંયા હું કેવું બાપા ના વિશે તમારે બે શબ્દ બોલો. બાપાના ધામમાં આપણે આવીએ સૌપ્રથમ એટલે આપણા મનમાં જે કઈ બી ચિંતા હોય, જે કઈ બી આપણું મનમાં ટેન્શન હોય એ બધું ભૂલીને મન એકદમ પ્રફુલ્લિત અને આનંદિત થઈ જાય છે. ના છે તે બાપાનો વડલો છે એમ કહો ને કેમ કે મુખના દર્શન થાય બાપાના. તો પણ આ બધા જો દર્શન કરી રહ્યા છે બાપાના, બધાને બતાવી રહ્યા છે. તો આપણે પણ દર્શન કરીએ બાપાના. ચાલો જય બદ્રીનાથ બાપા. તો તમને ઝૂમ કરીને બતાવું, તમને દર્શન થાય તો જરૂરથી કોમેન્ટ કરી નાખજો. જય બદ્રીનાથ બાપા. સીતારામ ભાઈબાન. વાહ વાહ જવાન બાપા સીતારામ, બાપા સીતારામ. જો નાના નાના છોકરા પણ સેવા કરી રહ્યા છે અને થાળીઓ પણ આવી ગઈ છે અને વાટકા પણ આવી ગયા છે. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો? હું પણ એકદમ મજામાં છું ને આવી ગયો છું બગદાણા ધામ, બાપા સીતારામ ના ધામ એટલે કે બગદાણા ધામમાં. અને આજે તીજ એટલે કે માનવ મેરામણ ઉમટી પડ્યું છે બાપાના દર્શન કરવા માટે. અને જો તમને હું બતાવું તો બાપાના મંદિરે પહોંચ્યા છીએ અને જો અહીંયા માનવ મેરામણ ઉમટી પડ્યું છે બધા દર્શન કરવા માટે. ને જો બાપા સીતારામ નામને ધજા ફરકી રહી છે. તો ચાલો મિત્રો આપણે જઈએ બાપાના દર્શન કરવા માટે. અને જુઓ તમે આ છે તે એમનો મેન ગેટ છે અને અહીંયા તે સંપલા ઘર છે. સંપલા ઘરની વાત કરીએ તો આપણે સંપલા પહેલા તો મેકવા જવાના છે. એટલે પહેલા સંપલા તમને બતાવી દઉં હું તમને કઈ જગ્યાએ મેકવાના છે. અહીંયા પણ મિત્રો સંપલા મેકે છે ને અહીંયા પણ જો સંપલા જ મેકવાનું છે બધું. અહીંયા સંપલા ઘર છે. અહીંયા તમે બધા સંપલા નામ કહેવાય ને કે ખટારો બિલ્લે એટલે સંપલ છે. ને અહીંયા તમે જો જ્યાં જો નજર નાખો ત્યાં એકલું સંપલ સંપલ જ છે મિત્રો. અહીંયા જો બધા સંપલના કાઉન્ટર છે ને આપણે સંપલ જો અહીંયા મેકી દઈએ. હાલો એવો તો આપણે આ સંપલ અહીંયા બધે મેકી દઈ. આમાં નથી જગ્યા. અહીંયા આપણે સંપલ મેક્યા છે 950 નંબરમાં. આ જાઓ મિત્રો સંપલા ઘર છે. હવે આપણે અમારે નયન તો જો કૂપનમાં સંપલ મેક્યા કા ને 20 નંબરનું કૂપન આપ્યું છે નયન ને અને સંપલ મેકી દીધું. અહીંયા જો કૂપનની જરૂર નથી મિત્રો. એમાં ઢગલા આ તો અલગ અલગ સંપલ પડ્યા છે નક્કી નહીં કોનું કયું સંપલ છે કેટલું સંપલ છે. આ બધા ખોવાઈ ગયેલા છે બાઇકમાં તો ભેગા થયું છે. તો મિત્રો અહીંયા છે તે બધા જો આ સંપલા ઘર છે. હવે આપણે જઈએ બાપાના દર્શન કરવા માટે. આપણે હવે જો બદ્રીનાથ બાપાના આમ કહેવાય દર્શન કરવા માટે ગેટમાં પ્રવેશ કરી શક્યા છીએ. અને બાપા સીતારામ સરસ મજાના મોટા અક્ષર લખેલું છે. અને દિવાળી ગઈ છે, બેસતું નવું વર્ષ છે એટલે સરસ મજાનું શણગારી નાખવામાં આવેલું છે બધું રોશનીથી. ને અહીંયા ઊભા છે તે અમારા સાઢુભાઈ છે ભાવનગરથી, અમારા ફઈજીના જમાઈ. બાપા સીતારામ, કેમ છો? બસ એકદમ મજામાં. તમને કેમ છે મારા મિત્રો? બસ એકદમ આનંદમાં હો. બસ એકદમ જલસા. ને આપણે જઈએ હવે દર્શન કરવા માટે બાપાના ચરણે. હા એમ તો જો સરસ મજાનું આયોજન કરેલું છે. એમ કહેવાય ને કે રોશનીથી શણગારવામાં આવેલું છે આખું બંજાસ બાપાનું મંદિર. હે હું કેવું બાપા ના વિશે તમારે બે શબ્દ બોલો. બાપાના ધામમાં આપણે આવીએ સૌપ્રથમ એટલે આપણા મનમાં જે કઈ બી ચિંતા હોય, જે કઈ બી આપણું મનમાં ટેન્શન હોય એ બધું ભૂલીને મન એકદમ પ્રફુલ્લિત અને આનંદિત થઈ જાય છે. બધું ભૂલી જઈએ છીએ આપણે. બોલો બાપા સીતારામ. જરૂર કોમેન્ટ કરી દેજો બરોબર ને. બાપા સીતારામ. હવે આપણે આવી છીએ બાપા સીતારામ દર્શન કરવા માટે. અને જો ઝુમ્મર તો જો મોટા મોટા લગાડી દેવામાં આવ્યા છે. અને માનવ મેરામણ ઉમટી પડેલ છે ફૂલ. માનવ મેરામણ ઉમટી પડ્યું છે બાપાના દર્શન કરવા. આપણે આવી ગયા છે ગાદી મંદિર બાપા સીતારામના જે મેન સ્થાનક છે ત્યાં બરોબર ને દર્શન કરવા માટે. અને સામે છે તે બાપાનું બધે મંદિર છે જ્યાં અલગ અલગ જગ્યાએ છે કે ગાદી મંદિર છે પછી સમાધિ મંદિર છે. તો તમને બધાના દર્શન કરાવી મિત્રો વડિયા બન્યા રહી ગયું. આ છે તે બાપાનું સમાધિ મંદિર છે અને તેમના પણ દર્શન કરવા જઈએ. ચાલો આપણે. જય બદ્રીનાથ બાપા.
બોલે બંદાસ બાપાની જય. આ છે તે મિત્રો સમાધિ મંદિર છે બાપાનું, અને અહીંયા જો બધા ફરતા પ્રતીક્ષા ફરી રહ્યા છે ને આપણે પણ ફરી રહ્યા છે ને તમે પણ દર્શન કરી લો. અને જો બાપાના સરસ મજાના રોશની ત્યાં શણગાર દેવામાં આવે છે ને આ છે તે તેમને પેલા મઢી હતી અને અત્યારે તો જો એ સરસ મજાનું એમ કહેવાય ને મંદિર બનાવી નાખવામાં આવેલું છે. અને અહીંયા બધા માનવ મેળાનું દર્શન કરી રહ્યા છે અને આપણે સમાધિ મંદિરની પ્રતિષ્ઠા ફરી રહ્યા છીએ અને અહીંયા બધા દર્શન કરી રહ્યા છે. જો હવે આપણે જઈએ છીએ બાપાને એમ કહેવાય ને જપ તપ ધ્યાન કરે તે મંદિર છે, ધ્યાન મંદિર કહેવામાં આવે છે. તેમને એના શરણોમાં જઈને બાપાના દર્શન કર્યા પછી ઘડીક ત્યાં બેસી ત્યાં જપ અને તપ કરશું, તપ તો ન કરીએ પણ જાપ ઘડીક કરશું બાપા કરશું, જેનાથી આપણને મનને ખૂબ આનંદ થશે અને આપણું બધું જ ટેન્શન હળવું થઈ જશે. આપણે આવી ગયા છીએ મંદિરે, બાપા છે ધ્યાન મંદિરે. આ છે તે મિત્રો ધ્યાન મંદિર છે અને અહીંયા જો બાપાના બધા દર્શન કરી રહ્યા છે અને અહીંયા બધું માનવ મેળામાં મૂકી પડેલું છે દર્શન કરવા માટે. રોશનીથી સરસ મજાનું જય બંદાસ બાપા. આપના બાળકોનો ખ્યાલ રાખવાનો, તમારાથી અલગ ન પડે ખ્યાલ રાખવાનો તરીકે. ના છે તે બાપાનો વડલો છે એમ કહેવાય ને કેમ કે મુખના દર્શન થાય બાપાના. તો પણ આ બધા જો દર્શન કરી રહ્યા છે બાપાના, બધાને બતાવી રહ્યા છે તો આપણે પણ દર્શન કરીએ બાપાના. ચાલો જય બદ્રીનાથ બાપા. તો તમને ઝૂમ કરીને બતાવું, તમને દર્શન થાય તો જરૂરથી એક કોમેન્ટ કરી નાખજો જય બદ્રીનાથ બાપા. જો અહીંયા છે ત્યાં બાપા સીતારામના દર્શન થાય છે. જો આ છે બદ્રીનાથ બાપાનું મુખ કે જય બદ્રીનાથ બાપા. જો છે ને બોલે બંદાસ બાપાની જય. આનો મેળામાં ઉમટી પડ્યું છે બાપાના દર્શન કરવા માટે. અને આ છે તે મંદિર છે જેમ આપણે કે આ પથ્થરનું બનાવવામાં આવેલું છે, નવું મંદિર છે. અને અંદર રામચંદ્ર ભગવાન બિરાજમાન છે, સીતાજી છે, હનુમાનજી મહારાજ છે, લક્ષ્મણજી મહારાજ છે, લક્ષ્મણજી મહારાજ છે અને હનુમાન દાદા છે. અને સાથે સાથે બંધાસ બાપા પણ બિરાજમાન છે. તો મિત્રો અંદર તો આપણે દર્શન કરવા નથી જવાનું, તમને બહારથી મંદિરના દર્શન કરાવી દો, બરોબર ને. અને અહીંયા તો માનો મેળાવણ ફૂલ ઉમટી પડ્યું છે. એ ભાઈ નવા વર્ષમાં બધા બાપાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. જો પબ્લિક પગ મેકવાની જગ્યા નથી એટલું છે. તમે જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે અને બધાને મનમાં કેટલી પ્રેમ લાગણી છે, કેટલી ધાર્મિક ભાવના છે. બધા તમે જોઈ શકો છો દર્શન બહુ કરવા જ માટે મજા આવે કોઈ એવું ફરવા આવતું, આનંદમય વાતાવરણ થઈ ગયું છે એકદમ. કોઈ ફરવા આવે, કોઈ દર્શન કરવા આવે. કેવી મજા? અરે મોજે મોજ હો મોજે ભાઈ. મોજ ને બાપાના દર્શન કર્યા બાદ હવે અમે જઈ રહ્યા છીએ ભોજન પ્રસાદ લેવા. ભોજન ઘરે કરવાનું, અહીંયા પ્રસાદ લેવા પ્રસાદ માટે. લેવાનો બાપાનો પ્રસાદ. અને બાપાના પ્રસાદ લેવા આવીએ ત્યારે એટલી આનંદ અને એટલી મોજ આવે છે કે બધું જ ભૂલાઈ જાય છે. પ્રસાદ લેવા મિત્રો ફૂલ ટ્રાફિક છે. જવો તમે હાલે રાખો. મજામાં? હા એમ. અરે કઈ ઘટે નહીં. મિત્રો પ્રસાદ લેવા ફૂલ ટ્રાફિક છે અને બૈરાઓ પણ આ બાજુ છે અને આજની પુરુષોની આ બાજુ પંગત છે. તો આપણે આ બાજુ લઈને બધા જો જમીન આવી રહ્યા છે. પ્રસાદ લઈ લઈને તો થાળીઓ પણ આ બાજુ જોવામાં આવે છે. અને એક તો લાવો એ મળે કે ઘેરે કોઈ થાળી ન ધોતા હોય પણ તમને અહીંયા સેવાનો લાભ મળે છે. અને અહીંયા જો બધા પ્રસાદ લઈ રહ્યા છે. બધા પ્રસાદ લેવા બેસી ગયા છીએ. બધા અહીંયા પ્રસાદ લેવા બેસી ગયા. આ બાજુ અમે બેઠેલા છે પ્રસાદમાં અને બધું પબ્લિક. હાલો થાળીઓ આવી ગયું છે કાઉન્ટર. થાળીઓ આજે લેતી જવાની, લઈ લેવાની. હા હાલો જો આપણે થાળી આવી ગઈ. અહીંયા છે 2 થાળી.
તો આ રીતે થાળી દેવાતી જાય છે અને અહીંયા જો છોકરાઓ ચાલ્યા દે છે. સીતારામ ભાઈબાન, વાહ વાહ જવાન. બાપા સીતારામ, બાપા સીતારામ. જો નાના નાના છોકરા પણ સેવા કરી રહ્યા છે અને થાળીઓ પણ આવી ગઈ છે અને વાટકા પણ આવી ગયા છે. તો પ્રસાદ આવી રહ્યો છે, ગાંઠિયા અને શેરાનો પ્રસાદ છે બાપા સીતારામનો. જો તમે પ્રસાદ વેચી રહ્યા છે અને હવે આવેલી યાર છે રોટલી પણ આવી રહી છે પ્રસાદમાં. તો પ્રસાદમાં આવી ગઈ છે રોટલી, આવી ગઈ છે પ્રસાદમાં અને શાક પણ આવી રહ્યું છે પ્રસાદમાં. શાક છે બટાકાનું પ્રસાદમાં અને હવે આવી ગઈ છે દાળ. તો બધાએ પણ પ્રસાદ શરૂ કરી દીધો છે. તો હવે આવી ગઈ છે દાળ, દાળનો પણ પ્રસાદ આવી રહ્યો છે. દાળનો પ્રસાદ આવી રહ્યો છે અહીંયા, દાળનો પણ પ્રસાદ છે. મિત્રો મને શેરો છે, શેરો નથી, આ તો ટોપરા પાક છે. ટોપરા પાકની પ્રસાદી છે અને હવે આવી રહ્યું છે જો દૂધ. પ્રસાદમાં દૂધ પણ છે જો. બાપા સીતારામ, બાપા સીતારામ. પ્રસાદમાં તો દૂધ આવી રહ્યું છે અને બધા પ્રસાદ લઈ રહ્યા છે. પ્રસાદ બધા શરૂ કરી દીધો છે. આપણે હું પ્રસાદની શરૂઆત કરી દઈએ. કેમ ઉમંગે જો પ્રસાદ શરૂ કરી દે. બાપા સીતારામ બોલ. જય અન્નપૂર્ણા માતાજી. અહીંયા ભોળાનાથ અને પાર્વતીજી જ્યારે એમ કહેવાય કે ભિક્ષા લેવા માટે મહાદેવ આવ્યા ત્યારે પાર્વતીજીએ અન્નપૂર્ણામાં એમ કહેવાય કે ભિક્ષા આપી હતી, તે અન્નપૂર્ણા માતાજી છે. જય અન્નપૂર્ણામાં. ત્યારે પાર્વતીજીનું નામ અન્નપૂર્ણામાં પાડવામાં આવ્યું હતું. અહીંયા મિત્રો તો પાર્કિંગની જગ્યા છે, બધી ફોર વ્હીલો અહીંયા મેકવામાં આવે છે કારણ કે ઘણે દૂર પાર્કિંગ રાખવામાં આવ્યું છે જેથી કરીને કોઈને તકલીફ ન પડે, ટ્રાફિક ન થાય ગામમાં. એના છે પાર્કિંગ બહુ આઘું છે. તો અહીંયા જો પાર્કિંગ જે છે ફોર વ્હીલો બધા અહીંયા પીડી છે. જો તમે અહીંયા બધે ફોર વ્હીલ છે, બધે ફોર વ્હીલ પાર્કિંગ છે બધી. અહીંયા નજર નાખો ત્યાં સુધી એકલું પાર્કિંગ સેટ જો. અહીંયા તો એટલે ગાડી ખાલી થઈ ગઈ છે કારણ કે અહીંયા અત્યારે ધરો હતી ગાડીઓ. અહીંયા જો હજી આપણે ગાડી આમ આગળ પડી છે અને બધી ફોર વ્હીલ પડી છે. ઓલી બાજુ જો બધી નજર નાખો ઓલો બંગલો બધાય ને ત્યાં સુધી છે પાર્કિંગ, બધે સેટ સુધી પાર્કિંગ જ. મિત્રો તમે નજર નાખો ને ત્યાં સુધી છે ગાડીઓ, જ્યાં જો ને એકલે ફોર વ્હીલ અત્યારે જ્યાં નજર નાખવાની. હવે આપણે આપણી ગાડીએ હાલો, હવે આપણે નીકળવાનું છે. બાપા સીતારામ જરૂરથી એક કોમેન્ટ લખી નાખજો.